તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ ડીઝલ લેવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી। સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો વાહન વગરનું જીવન આજે દોહ્યું લાગે છે। આવા સમયે તળાજા સહિત ભાવનગર જિલ્લામાં ડીઝલ પેટ્રોલ જોઈ એ એટલું સરકાર સંચાલિત કંપનીઓમાં ડીલરોને આપતી નથી। જે જથ્થો આપે છે તે મર્યાદામાં જ આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે। પેટ્રોલ પંપ માલિકો પણ વાહનોમાં મર્યાદામાં જ ઈંધણ આપી રહ્યા છે। ખાસ કરીને ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે। એક તરફી ખેતીની સિઝન શરૂ છે, ટ્રેક્ટર દ્વારા ખેડથી લઈને પાક વાવવા સહિતની કામગીરી શરૂ થઈ છે, ત્યાં જ ટ્રેક્ટરમાં જ માત્ર ₹1000નું જ ડીઝલ આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે। તળાજા સ્થિત ભારત પેટ્રોલિયમના સંચાલકે જણાવ્યું હતું કે હવે સાચી અછત દેખાઈ રહી છે। આજે સવારે ડીઝલ ખલાસ થઈ ગયું હતું, જોકે બપોર બાદ પુરવઠો મળી ગયો હતો। આ વિસ્તારના ખેડૂતો જાણીતા જ હોય, ખેડૂતનો પુરાવો માંગતા નથી, વધીને ₹2500નું ડીઝલ આપવામાં આવે છે। પેટ્રોલનો જથ્થો પણ પૂરતો મળતો નથી, પરંતુ તેમાં પણ તકલીફ ઓછી છે, જેને લઈને તળાજા શહેરમાં મહુવા ચોકડી સહિતના જુદા વિસ્તારમાં ડીઝલની અછતને લઈને લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે।